નમસ્કાર દોસ્તો, માં એક એવો શબ્દ છે જે કોઈ પણ શરત વગર પોતાના સંતાનોની સાથે ઊભી રહે છે. પરંતુ આ જ માને પોતાની જ દીકરી પતાવવાની સાજિશ કરે તો, અને એ પણ સરકારી નોકરી મેળવવા માટે. આપને આ શબ્દો ફિલ્મી લાગતા હશે, પરંતુ આ ફિલ્મી નહીં, હકીકત છે. પરંતુ આ કેસની અંદર નવો મોડ આવ્યો છે, નવો વળાંક આવ્યો છે, અને માત્ર માં જ નહીં પરંતુ પિતાની સાથે 1 વર્ષ પહેલા ખૂની ખેલ ખેલી ચૂકી હતી આ દીકરી. શું ભંડાફોડ થયો છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. હાલમાં જ આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો અમે આયુષીનો. જયપુરની આયુષી છે, તેને પોતાની જ માની હત્યાની સાજિશ રચી હતી અને હવે પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ હવે સૌથી મોટો ખુલાસો આ કેસની અંદર થયો છે કે માત્ર માં નહીં પરંતુ 1 વર્ષ પહેલા પોતાના બાપને તેણે મોતને ઘાટ ઉતાર્યો હતો. જી હા, વિજય વર્મા, જે હાઈકોર્ટની અંદર ક્લાર્ક હતા અને તેમની પાસે 2 મકાન અને આગ્રા હાઈવે પર 5 વીઘા જમીન હતી. મતલબ કે કુલ 14 કરોડની તેની પ્રોપર્ટી હતી. તેની દીકરી જે આયુષી છે તેના ઉપર આક્ષેપ છે કે તેણે પોતાના પિતાની સૌપ્રથમ હત્યા કરી છે. અને આ આક્ષેપ અન્ય કોઈએ નહીં, તેના મામાએ કર્યો છે અને પોલીસે પણ આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આયુષીના મામાનું કહેવું છે કે વિજય વર્મા, જે હાઈકોર્ટમાં ક્લર્ક હતા, તેની પત્ની નીરજ વર્મા, એક માનસિક અસ્વસ્થ દીકરો અને 24 વર્ષની આ દીકરી આયુષી છે. આયુષીના પિતા વિજય વર્મા 2024ના એપ્રિલ મહિનાની અંદર તેને બ્રેન હેમરેજ થાય છે, તે બીમાર પડે છે, તેને હોસ્પિટલ માનસિંહ સવાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યાંથી તે સ્વસ્થ થાય છે અને ઘરે આવે છે. પરંતુ તેની દીકરી છે થોડા સમય બાદ એની માને એવું કહે છે કે પપ્પાને અન્ય હોસ્પિટલે લઈ જવાના છે, સરકારી હોસ્પિટલે બતાવ્યું છે તો પ્રાઇવેટમાં બતાવી લઈએ. વિજય વર્માની તબિયત આ સમયે ઠીક હતી. આમ કહીને તેની દીકરી હોસ્પિટલ લઈ જાય છે. પોતાની માતા છે તે નીકળી શકે એમ નહોતી, કારણ કે એક માનસિક અસ્વસ્થ દીકરો ઘરમાં છે, જેના કારણે તેને ત્યાં રહેવું પડે. સવાલ હતો કે આ જે આયુષી છે તેનો એક મોટા બાપાનો દીકરો બલરામ છે, આ બંને છે તેના પિતાને લઈ જાય છે, પરંતુ તે પરત ઘરે નથી આવતા, જેના કારણે તેના ઘરના ચિંતિત બને છે અને અવારનવાર પૂછે છે. તો કહે છે કે સારું છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે પ્રાઇવેટ. આખરે આમ 3 મહિના વીતે છે. ત્યારબાદ આયુષીની માતા નીરજ વર્મા છે તે પોતાના ભાઈને કહે છે, મતલબ કે આયુષીના મામાને. અને આયુષીના મામા આવે છે ત્યારે પ્રેશર કરે છે. ત્યારે આ લોકોને આયુષી છે તેના પિતાને મળવા માટે ખાનગી હોસ્પિટલ લઈ જાય છે. ત્યાં એના પિતા આઈસીયુમાં હોય છે. ત્યાંના ડોક્ટરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે આ 3 મહિનાથી નથી, હમણાં જ આવ્યા છે, હમણાં જ એને એડમિટ કર્યા છે. તેના બંને ફેફસાની અંદર પાણી ભરાયેલું છે અને 90% ઓર્ગન ફેલ થઈ ચૂક્યા છે. મતલબ કે હવે તેને બચાવવા મુશ્કેલ છે. આયુષી ત્યાંથી જબરજસ્તી એ દવાખાનેથી રજા લે છે, તેના પિતાને ઘરે લાવે છે અને બીજા જ દિવસે તેનું અવસાન થાય છે. અને ત્યારબાદ તે પ્રેશર કરે છે કે આપણે ગામમાં જઈને પિતાના અંતિમ ક્રિયા કરીએ. મતલબ કે ભરતપુર ગામ છે ત્યાં લઈ જવામાં આવે છે. પીએમ નથી કરાવવામાં આવતું અને ત્યાં તેના પિતાને અગ્નિદાહ આપવામાં આવે છે. પરંતુ 6 દિવસ બાદ મોતના આયુષી છે તે પોતાની માતાને કહે છે કે પપ્પાની જે નોકરી છે એની જગ્યાએ સરકાર તેના પરિવારમાંથી કોઈ પણ એકને રાખે છે તો હું ફોર્મ ભરી દઉં છું. પરંતુ આ જે આયુષીના મામા છે તે તેની મમ્મીને કહે છે કે આયુષી હજી અભ્યાસ કરે છે, LLBમાં છે, અને સરકારી નોકરી ભવિષ્યમાં કંઈ પણ મળી જશે. તારા ઘરમાં માનસિક અસ્વસ્થ દીકરો છે અને તારી આખી લાઈફ કાઢવી અઘરી છે, જેથી તું જ આ નોકરી લઈ લે. જેના કારણે તે આયુષીની માતા છે તે આ નોકરી છે તે જોઈન કરી લે છે, તે ફોર્મ ભરે છે. આયુષીને બિલકુલ ગમતું નથી. થોડા દિવસ થાય છે અને આયુષી છે તે ઘરમાં કહે છે કે મને 2 મકાન અને જે 5 વીઘા જમીન છે એ હવે મારા નામે કરી દે, કારણ કે તું મારી નોકરી છે ખાઈ ગઈ છે, મારે નોકરી કરવી હતી. ઝઘડો થાય છે અને આયુષી છે ઘર છોડીને બીજું એનું મકાન જે ગામમાં હતું, મતલબ જયપુરની અંદર જૂનું મકાન, તેની અંદર તે રહેવા જતી રહી છે. તેના પાડોશમાં હોય છે બલરામ, જે તેને ખાસ મિત્ર હોય છે, કારણ કે તેના મોટા બાપાનો દીકરો હોય છે. અને તેના મોટા બાપા હોય છે મોહનરામ. આ બંનેના ઘરની બાજુમાં તે રહેવા જાય છે. પરંતુ હાલમાં જ 3 જુલાઈના રોજ આ નીરજ શર્મા છે આયુષીની માતા, તેને એક સ્કોર્પિયો કાર છે તે જબરજસ્ત સ્પીડથી આવે છે અને તે ઉડાવી દે છે. તેનું મોત થાય છે અને તેને ફરી વખત તેની માતાનું મોત થયા બાદ તેને ભરતપુર ગામે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવે છે. ત્યાં તેના આયુષીના હાવભાવ જોઈને તેના મામાને શંકા જાય છે, કારણ કે તેના મામા પણ હાઈકોર્ટમાં જોબ કરતા હોય છે. એ પોલીસને બરાબર ઓળખતા હોય છે, જેથી ફરિયાદ નથી નોંધાવતા, ખાલી પોલીસને તપાસ કરવાનું કહે છે. પોલીસ તપાસમાં CCTV કેમેરામાં ફૂટેજ મળે છે અને ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે. આયુષીની મમ્મી છે નીરજ શર્મા, તેની રેકી કરવામાં આવતી હતી 2 બાઇક દ્વારા, અને જે સ્કોર્પિયો હતી એના મોતના થોડા સમય પહેલા આગળ રેકી કરતી હોય છે. જેવી એ નીકળે છે ત્યારે તેને ઉડાવીને જતી રહે છે. સડક આખી ખાલી હોય છે. આ પોલીસને શંકા જાય છે કે આમાં આ મર્ડર જ છે, જેના કારણે એ સ્કોર્પિયોના નંબર કાઢે છે તો હરિયાણાના નીકળે છે. ત્યાંથી તપાસ થાય છે તો જાણવા મળે છે કે ભરતપુર ગામનો એક હેમંત નામનો શખ્સ આ ગાડી લઈ ગયો હતો. હેમંતને પૂછવામાં આવે છે તો જાણકારી મળે છે કે મોહનરામ છે જે આ
નીરજ શર્માના જેઠ તેણે આ ગાડી મંગાવી હતી અને આ તમામને પકડવામાં આવે છે. 7 લોકોની ધરપકડ થાય છે, હજુ એક ફરાર છે. આમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આયુષી તેની માતાનું ષડયંત્ર રચ્યું હતું. તેને સરકારી નોકરી જોતી હતી, જેના કારણે તેણે પોતાના કઝિન બ્રધર બલરામ અને તેના પિતા મોહનરામ છે તેને આગ્રા રોડ ઉપર આવેલી 5 વીઘા જમીન, જે લગભગ 10 કરોડની ઉપરની કિંમતની છે, આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, તેના માતાના મોત બાદ એ સરકારી નોકરી આયુષીને મળે, 2 મકાન મળે, તે તેની લાલચ હતી. કોઈ પણ કાળે તેને નોકરી જોતી હતી, જેના કારણે પોતાની જ માતાને ઉડાવવાનું તેને સાજિશ રચી હતી. પહેલા તે પિતાને મોતને ઘાટ ઉતારી ચૂકી હતી, પરંતુ પરિવાર અજાણ હતો અને હવે માતાનું મોત થયું છે અને 6 દીમાં તેને ફરી કીધું છે કે હવે હું ફોર્મ ભરી દઉં છું. પરંતુ આ વખતે તેનો ભાંડો છે તે ફીટ્યો છે. તેણે પોતાની માતાને મરવા માટે લાંબા સમયથી પ્લાનિંગ કર્યો હતો. 7 લાખ રૂપિયાની સોપારી આ બલરામ અને મોહનરામ સાથે મળીને એને જમીન આપવાની હતી. આ લાલચ એને આપી હતી. એની સાથે મળીને 7 લાખ રૂપિયાની સોપારીમાં 4 જે સોપારી કિલર છે તેને ભરતપુરથી ગામથી મંગાવ્યા હતા. તેને ઠાર ગાડી લઈને આ મહિલાને ઉડાવવાનો 1 મહિના પહેલા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગઈ હતી. ત્યારબાદ તે ઘરમાં પુરાઈ રહેતી હતી. તેને બહાર કાઢવા આયુષે ખૂબ મહેનત કરી હતી, પરંતુ તે બહાર નહોતી આવતી, કારણ કે તેને ભનક લાગી ચૂકી હતી. તેને પોતાના ઘરની બહાર પણ સીસીટીવી લગાવી દીધા. આખરે તેનો બીમાર માનસિક દીકરો છે, તેને હોસ્પિટલ લઈ જવાનો હોય છે. આ સમયે તે નીકળે છે બહાર. 1 મહિનાથી આ લોકો રેકી કરતા હોય છે. ત્યારે આ છોકરો ભેગો હતો, જેના કારણે આ લોકો મારી ના શક્યા. આયુષી ગેમ રમે છે. તે પોતાની મમ્મીને ફોન કરે છે કે કામ છે, જલ્દી ઘરે આવો. 1 વર્ષથી દીકરી મમ્મી સાથે બોલતી નહોતી, અલગ રહેતી હતી, જેના કારણે મમ્મીને એમ થયું કે કશું કામ હશે અને સંબંધ સુધરે. જેના કારણે તે કહે છે કે ભાઈ ભેગો છે તો કઈ રીતે આવું? તો કહે છે કે ડૉક્ટર ત્યાં તેને રહેવા દો, તમે 5 મિનિટમાં આવી જતા રહેજો. આ મહિલા ઘરે આવવા નીકળે છે. આયુષી ત્યારબાદ શૂટરો જે કિલરો છે તેને કહે છે, અને એ જે બાઇક સવારો છે તે રેકી કરતા હોય છે. તે ઇશારો કરે છે. સ્કોર્પિયો ગાડી આ વખતે હોય છે, ગાડી બદલાવી ચૂકી હોય છે અને સ્કોર્પિયો છે જબરજસ્ત સ્પીડથી આવે છે અને ઠોકર મારીને જતી રહે છે. ત્યાં તેનું ઘટના સ્થળે મોત થાય છે. આમ આયુષીને દબોચી લેવામાં આવી છે. મોહનરામ અને બલરામને દબોચી લેવામાં આવ્યો છે. 4 જે સુપારી કિલર છે તેને પકડવામાં આવ્યો છે, પરંતુ 1 જણો હજુ ફરાર છે. તો આ કળિયુગની એ દીકરી છે, એ રાક્ષસી દીકરી છે, જેને પોતાની માતા અને પોતાના પિતાની ક્રૂર હત્યાનો જેમના ઉપર આરોપ લાગ્યો છે, એકમાત્ર સરકારી નોકરી માટે અને 2 મકાન અને 5 વીઘા જમીન માટે. અને તેનો સાથ પણ એ જ લોકોએ આપ્યો છે જે પોતાના પરિવારના હતા, અને તેણે જ પોતાના જ પરિવારના લોકોને 5 વીઘા જમીનની લાલચમાં મોતને ઘાટ ઉતાર્યા છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનું નહીં. આપણે સતત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. આવા જ ક્રાઇમના વિડીયો માટે જોતા રહો. નમસ્તે, ધન્યવાદ.